મોઢવાડિયાના મંત્રી બનતા ઘણાના મોં બગડ્યા. વાત છે અર્જુન મોઢવાડિયાની. અર્જુન મોઢવાડિયા એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. વર્ષ 1997થી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ઘણી બધી ચૂંટણી તેઓ લડ્યા છે. કેટલીક ચૂંટણીમાં તેમનો પરાજય થયો છે, તો મોટાભાગની ચૂંટણીમાં તેમનો વિજય પણ થયો છે. વર્ષ 2004થી 2007 સુધી તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. કોંગ્રેસના એક સમયમાં દિગ્ગજ નેતા. વર્ષ 2017ની ચૂંટણી તેઓ ભાજપના બાબુ બોખરિયા સામે હારી ગયા હતા. તેમ છતાં 2022માં તેમને કોંગ્રેસ ફરી રિપીટ કરે છે અને 2022માં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી જીતીને આવે છે. પોરબંદર બેઠક છે તેમની અને પોરબંદર બેઠકથી તેઓ ધારાસભ્ય બને છે. ત્યારબાદ સામાન્ય રીતના 2022માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેવામાં જૂજ નેતાઓ હતા અને 2024માં અચાનક અર્જુન મોઢવાડિયાને શું થઈ જાય છે, તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભાજપમાં જોડાયા બાદ તેઓ વિધાનસભાની ખાલી પડેલી પેટા ચૂંટણીમાં હવે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે છે અને ફરીથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. ત્યારબાદ કોંગ્રેસમાં અને ભાજપમાં પણ ઘણા બધાના મોં ચડી જાય છે. કારણ કે એક તો ભાજપમાં પહેલેથી એવું છે કે કોંગ્રેસમાંથી નેતા ભાજપમાં આવે છે અને તેઓ સીધા જ ધારાસભ્ય બની જાય છે. બીજી તરફ કાર્યકરોને એવું થાય છે કે પક્ષમાં તેમની અવગણના થતી આવે છે. કોંગ્રેસમાંથી સીધા જ આવેલા નેતા એ ધારાસભ્ય બની જાય ત્યારે પક્ષના કાર્યકરોને સામાન્ય રીતને એવું થતું હોય છે. ત્યારે હવે અર્જુન મોઢવાડિયાએ વિરોધીઓને અને ખાસ કરીને તેમના ટીકાકારોને વધુ એક ઝટકો આપ્યો છે. તેમને કેબિનેટ બેઠકમાં તેમને મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે અને વન અને પર્યાવરણ મંત્રીની તેમને જવાબદારી મળી છે. એટલે કે અર્જુન મોઢવાડિયા એક તો ધારાસભ્ય બન્યા ભાજપમાંથી અને હવે મંત્રી પણ બની ગયા છે. ત્યારે હવે પક્ષમાં અંદર એ ડખો થાય તેવી સ્થિતિ છે. કારણ કે કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો ભાજપમાં આવ્યા અને ધારાસભ્ય બન્યા. તેની વાત કરીએ તો હાર્દિક પટેલ જે ધારાસભ્ય છે વિરમગામના, આ ઉપરાંત CJ ચાવડા જે પણ કોંગ્રેસમાંથી આવ્યા છે અને ભાજપમાં આવ્યા છે, તેમની પણ ચર્ચા હતી કે તેમને મંત્રી પદ સોંપવામાં આવે તે પણ મંત્રી બની શકે છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયાને ભાજપે મંત્રી બનાવ્યા છે. અગાઉના મંત્રીમંડળની વાત કરીએ તો કુંવરજી બાવળિયા એ કોંગ્રેસમાંથી આવેલા ભાજપના નેતા છે અને તેમને મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ કેબિનેટમાં પણ તેમને રિપીટ કરાયા છે. તેવા સમયે અર્જુન મોઢવાડિયાને પણ હવે એ ભાજપે મંત્રી બનાવતા એ કેટલાય લોકોના મોઢા એ બગડ્યા છે. આ વાત કરીએ તો પોરબંદરના જે ભાજપના નેતા છે તેમને તો સ્વાભાવિક રીતના નારાજગી હોય જ, કારણ કે વર્ષોથી તેઓ ભાજપમાં જોડાયેલા છે અને જેમની સામે તેઓ લડતા હતા, જેમની સામે પ્રહાર કરતા હતા, તે જ વ્યક્તિ હવે ભાજપમાં આવીને ધારાસભ્ય જ નહીં પરંતુ મંત્રી પણ બની ગયા છે. તે સમયે આ કાર્યકરો આગામી સમયમાં શું થાય છે, તેઓ શું ખુલીને બહાર આવે છે, તેમની નારાજગી ખુલીને બહાર આવે છે કે કેમ, કે પછી ભાજપની જે પ્રમાણેની અત્યાર સુધીની પેટર્ન છે કે આ બધા શાંત થઈ જાય તેમને કંઈક ને કંઈક કરીને મનાવી દેવામાં આવે છે, તે જોવાનું રહ્યું. હાલ તો પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જે છે તે મંત્રી બની જતા ઉત્સાહ અને ખુશીનો માહોલ છે અને એક સમયે તેમના જ એ વિરોધી રહેલા બાબુ બખરિયા પણ તેમના વખાણ કરી રહ્યા છે. પોરબંદરમાં ભાજપ કાર્યાલયે જશ્નનો માહોલ છે. ફટાકડા લોકો ફોડી રહ્યા છે અને લોકો ભેગા થઈ રહ્યા છે, ઢોલ નગારાના તાલે ઝૂમી રહ્યા છે. પોરબંદરમાં કેવો છે માહોલ અને પોરબંદરના નેતા કાર્યકરો શું કહી રહ્યા છે તે જાણીએ. પ્રથમ તો આપણા પોરબંદરના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો એ બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો આભાર માનું છું. સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રીમંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે. પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે. સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાએ આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે આ બંને મંત્રીઓ આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરીને પોરબંદરનો સર્વાંગી વિકાસ. ખાસ કરીને રામભાઈ મોકરિયાએ રાજ્યસભામાં છે, કેન્દ્રીય કેબિનેટમાં અર્જુનભાઈને પણ મંત્રી પદ મળ્યું. કઈ રીતની આગળ ઝડપથી પ્રગતિ થઈ? મેં આપને એ જ કીધું કે જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપણા રામભાઈ પણ ત્યાં પોરબંદરની જો છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે
એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકશે. આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી થશે.